ચલો શરૂ કરીએ. મનોવિજ્ઞાન એક વિજ્ઞાનનો પહેલાં આપણે એની વ્યાખ્યા, મનોવિજ્ઞાન શું છે એ બધું સમજીશું. બરાબર. હવે ટેટ 2ના પ્રશ્નમાં પણ ફેરફાર થયો છે. જેવી રીતે તમને પાર્ટ 1માં MCQ મળશે, જ્યારે પાર્ટ 2માં MCQ તમને કોઈ ઓપ્શન મળશે નહીં. એટલા માટે તમારે જે પણ હવે વાંચો એ બધું સમજીને વાંચવું પડશે, તમારે યાદ રાખવું પડશે. બરાબર. એટલે આ વિડીયોનું ફોર્મેટ એવું રાખ્યું છે મેં કે પહેલાં આપણે જે ભણીશું ને પાછળ એના 15 થી 20 MCQ આપણે સોલ્વ કરીશું. ડેલી હું નવો વિડીયો હું અપલોડ કરતી રહીશ. બરાબર. તમને જો આ વિડીયો હવે શરૂ કરવા જઈ રહી છું. મનોવિજ્ઞાન અને વ્યાખ્યા અને સ્વરૂપ તમને ના સમજ પડે તો તમે મને કોમેન્ટમાં જણાવજો, હું તમારી ચોક્કસપણે મદદ કરીશ. બરાબર. મનોવિજ્ઞાન અને ઇતિહાસ વિશે વાત કરીએ. મનોવિજ્ઞાન ઇતિહાસમાં વાત કરીએ તો મનોવિજ્ઞાન છે શું પહેલાં એ સમજાવો છો. કોઈને ખબર છે મનોવિજ્ઞાન એટલે શું? બધા કહે છે સાયકોલોજી. મનોવિજ્ઞાન શિક્ષણ માટે કેમ જરૂરી છે? જ્યારે તમે કોઈ બાળકને ભણાવવા જાઓ છો તો તમારે એમ બાળકની કેવી રીતે માનસિક બુદ્ધિ છે, કેવી રીતે માનસિક વર્તનને બધું કરે છે એના પર પણ આધાર રાખે છે. એટલે મનોવિજ્ઞાન ઇતિહાસ એવું કહેવા માંગે છે કે તમે જે બી ટીચર છે ભણાવવા જાય છે તો કેવી રીતે કેવું વલણ હોય કે એનું કેવું વલણ ના હોય એ બધા પર જરૂરી છે. અને આ એક ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે ટેટ 2નો. બરાબર. મનોવિજ્ઞાનની શરૂઆત લગભગ કેટલા વર્ષ તો કે 135 વર્ષ પહેલાં થઈ હતી. બરાબર. આનું જીવન ચક્ર દરમિયાન 100 વર્ષનો હોય છે. બરાબર. સંપૂર્ણ જીવનચક્ર કીધું છે. આ એક ઘટના મનોવિજ્ઞાન તરીકે ઓળખાતા વિષયનો જન્મ થઈ વિજ્ઞાનની છે. 21મી સદીમાં જીવ વિજ્ઞાનની સદીઓ મનોવિજ્ઞાનની પણ સદી બનાવી રહી છે. ઓવરવ્યૂ છે એટલે એવું કહેવા માંગે છે લગભગ કેટલા વર્ષો પહેલાં શરૂઆત. આપણે યાદ રાખવાનો ટોપિક યાદ રાખીએ તો કે 135 વર્ષ પહેલાં શું થઈ છે એની શરૂઆત થઈ છે. 135 વર્ષ પહેલાં. એનો જીવનનો સમયગાળો કેટલો છે? તો આખું જીવન આપણે કહીએ છીએ ભાઈ મને 100 વર્ષ નહીં જીવવું, મને 90 વર્ષ જ જીવવું છે. એટલે શું 100 વર્ષ કોઈનું પણ હોય, વધારેમાં વધારે વ્યક્તિ 100 વર્ષ જીવી શકે છે. બરાબર. એક ઘટના તો મનોવિજ્ઞાન તરીકે ઓળખાતો વિષયનો જેમ જેમ વિજ્ઞાનમાં વધારો થતો ગયો તેમ એમાં નવા વિષયો પણ શોધા ગયા. જેવી રીતે જીવ વિજ્ઞાન છે, વનસ્પતિ વિજ્ઞાન છે, એવી રીતે મનોવિજ્ઞાનનો પણ જન્મ થયો છે. બરાબર. 21મી સદી જૈવ વૈજ્ઞાનિકોની સદીઓ મહત્વપૂર્ણ સદીઓ રહી છે. બરાબર. ચલો હવે આગળ વાત કરીએ. મનોવિજ્ઞાનના વિષયના ક્ષેત્રો કયા વિષયમાં એના ક્ષેત્રો આવેલા છે? તો કે વર્તનનું વિષય, તમારે કોને કેવી રીતે વર્તન કરવું એના પર વિષય છે. માનવ સ્તરથી જ્યારે બંને ઉમેરીએ, માનવ સ્થિતિ, માનવની કેવી રીતે પ્રકારની સ્થિતિ છે જે જ્યારે બંને ઉમેરીએ ત્યારે શું થાય? મનોવિજ્ઞાન બને છે. બરાબર. આ પ્રકારની સમસ્યાઓ જેવી કે અધકલર, દૂર પવન ગ્રહો, એટલે પહેલાં જે બધા ગ્રહો હતા, દૂર હતું, અલંગરૂ, એ બધાનું ગણવામાં આવે છે. બરાબર. સંત અને અન્ય બે વ્યારે આ બધાના ઉકેલના પ્રયત્નો કર્યા હતા. મનોવિજ્ઞાન શું કરે છે? સેવા આપે છે. રોજિંદા જીવનના આરોગ્યમાં છેલ્લા વર્ષમાં એનું કામકાજ ચાલુ છે. ઔદ્યોગિકરણ, ખાનગીકરણ, વૈશ્વિકરણના પરિણામે પણ એ સર્જાય છે. આ બધું જસ્ટ ખાલી એક લખવાનું છે. જો તમને મનોવિજ્ઞાનના ક્ષેત્રો પૂછાય 1 માર્ક્સમાં તો તમારે આમાંથી 4 થી 5 પોઈન્ટ લખી દેવાના. બરાબર. આજકાલ યુવાનોને માનસિકને સમુદ્ર એવા છતાં એકલતા ઉભી છે. કેમ? તો કે એ માણસ બહુ બધા ફ્રેન્ડ સર્કલને બધું બહુ જ વધારે પડતું હોય છે, પરંતુ જ્યારે એને પૂછવા જોઈએ તો દિલથી ઉદાસ હોય છે. એવું કહે છે ને આજકાલ લોકો કે હું ડિપ્રેશનમાં જઈ રહ્યો છું. એ બધું એકલતાપણનું નિશાની છે. બરાબર. હવે ઇમ્પોર્ટન્ટ જે હશે હું તમને કહી દઈશ. આ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. મનોવિજ્ઞાનનો અર્થ, વ્યાખ્યા અને સ્વરૂપ. બરાબર. એના વિશે હવે આગળ વાત કરીએ. તો એવું કેવું છે કે સાયકોલોજી, સાયકી મતલબ એનું પહેલાં ઇંગ્લિશમાં વર્ડ તોડી. બરાબર. સાયકોલોજી ઇંગ્લિશ વર્ડ છે. તો સાયકીનો મતલબ શું થાય અને લોગોસનો મતલબ શું થાય? તો સાયકી એટલે આત્મા અને મન, તમારું અંતરાત્મા, તમારું મન. બરાબર. લોગોસ એટલે શું કીધું? લોગોસ એટલે તો કે આત્મા અને મન. બરાબર. મનોવિજ્ઞાન એટલે શું? આત્માનું વિજ્ઞાન, આત્મા વિજ્ઞાન કાં તો મન જ્ઞાન. બરાબર. તરીકે ઓળખવામાં આવે છે. મનોવિજ્ઞાન તરીકે પૂછાઈ શકે 1 માર્ક્સમાં કે મનોવિજ્ઞાન અને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો આત્મવિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓમાં તો કે કોણે કઈ વ્યાખ્યા આપી છે? મનોવિજ્ઞાન માનસિક અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. કોણે કીધું છે? તો કે આ ઇમ્પોર્ટન્ટ છે. TC મોર્ગને કીધું છે. આ 1 માર્ક્સમાં પૂછાઈ શકે. મનોવિજ્ઞાનની માનસિક પ્રવૃત્તિના પરિવર્તન કોણે કીધું છે? બરાબર. એ વસ્તુ આવી શકે છે, એક્ઝામમાં પૂછાઈ શકે છે. એક 1 લાઇનર ક્વેશ્ચન. મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. એને કોને કીધું છે? તો કે વિલિયમ એટિંગ્સને
કીધું છે. બરાબર. હવે આગળ જઈએ આપણે. મનોવિજ્ઞાન વાતાવરણમાં સંદર્ભમાં માનવી માંતર પ્રાણીઓના વ્યક્તિગત વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. બરાબર. તો એને કીધું NSE ગેરેટે કીધું છે. મનોવિજ્ઞાન એ જુદા જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. બરાબર. આપણે શું યાદ રાખવું કે માનસિક પહેલાં મનુષ્ય અને પ્રાણીઓનો સંબંધ વચ્ચે કોણે કીધું? તો કે TC મોર્ગન. એવી રીતે યાદ રાખ. ટિકિટ કાપવા આવ્યો તો TC કોને કાપી? તો કે માણસો જતા હોય બસમાં, પ્રાણીઓ જતા હોય તેની ટિકિટ કાપી. બરાબર. મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિનો, માનસિક, ફિઝિકલ અને મેન્ટલ એ બંને પ્રવૃત્તિનો અભ્યાસ જે કર્યો છે કોણે કર્યો? તો કે વિલિયમ એકિન્ટન્સે. બરાબર. મનોવિજ્ઞાનના સંદર્ભમાં માનવી અને માંતર પ્રાણીઓ વ્યક્ત થતા વર્તનોનો અભ્યાસ કરતું વિજ્ઞાન કોણ? તો કે NSE ગેરેટ. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ચલો આગળ. હવે આટલું જે ભણ્યા એને આપણે MCQ સોલ્વ કરી લઈએ એટલે આપણું રિવિઝન પણ થઈ જાય. બરાબર. મનોવિજ્ઞાન વિષય કેટલા વર્ષ પહેલાં શરૂ થયો? તો આપણે ભણ્યું કેટલા વર્ષ પહેલાં? તો કે 135 વર્ષ પહેલાં. કઈ સદી જૈવ વિજ્ઞાનની સદીઓ તરીકે ઓળખાય છે? તો શું જવાબ આવશે? 21મી સદી. બરાબર. આ જે આપણે લેક્ચર લીધો છે એના જ ક્વેશ્ચન્સ આન્સર સોલ્વ કરી રહ્યા છે, જેથી આપણને ધીરે ધીરે રિવિઝન પણ થાય. પહેલાં હું નાનો લેક્ચર બનીશ. તો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ મને કોમેન્ટમાં જણાવો, સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, એટલે મને ખબર પડે કે આવા વિડીયો હું અપલોડ કરતી રહું. તો પછી જેમ જેમ તમારી કોમેન્ટ આવશે એમ લાંબા વિડીયો હું અપલોડ કરીશ. બરાબર. મને પણ થોડું મોટિવેશન મળે કે મારા વિડીયો કોઈ જોવે છે. બરાબર. સાયકોલોજી શબ્દ કયા બે શબ્દોથી બનેલો છે? તો શું છે? સાયકી અને લોગોસ. બરાબર. ચલો હવે આગળ વાત કરીએ. પ્રશ્ન નંબર 4. સાયકી શબ્દનો અર્થ શું થાય છે? આપણે આગળ સમજો. તો કે આત્મા અને મન. બરાબર. હવે આગળ વાત કરીએ. લોગોસ શબ્દનો અર્થ શું થાય છે એ પણ આપણે સમજ્યા. તો કે જ્ઞાન કાં તો વિજ્ઞાન. બરાબર. એ આપણે આગળ ભણીએ. મનોવિજ્ઞાન માનસી અને પ્રાણીના વર્તનનું કોઈ વિજ્ઞાન છે? આપણે ટિકિટ યાદ રાખી હતી. ટિકિટ TC. બરાબર. એટલે TC મોર્ગન. બરાબર. હવે આગળ વાત કરીએ. મનોવિજ્ઞાન માનવીના તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિ, માનસિક અને શારીરિક બંને કોને આપી છે? માનસિક અને શારીરિક. તો કે કોણે આપી છે આપણને? તો કે વિલિયમ હેન્ટિંગ્સને. બરાબર. બી ઓપ્શન. મનોવિજ્ઞાનના વાતાવરણના સંદર્ભમાં માનવી અને માવતર પ્રાણીઓને વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતો બધું જ ભેગું થઈ ગયું એટલે કોણ આવ્યું? NSE ગેરેટ. બરાબર. એવી રીતે યાદ રાખો. બધું ભેગું થયું કોણ આવ્યું? એન્સન. મનોવિજ્ઞાન શાનો અભ્યાસ કરે છે? શું આવશે સાચો જવાબ? તો કે માનસિક પ્રવૃત્તિઓ, અનુભવો, વર્તનો. બરાબર. એ બધાનો અભ્યાસ કરે છે. મનોવિજ્ઞાનનું પહેલું નામ શું હતું? આ એક કદાચ પૂછાઈ શકે વન લાઇનરમાં. બરાબર. તો એનો શું જવાબ હતો? તો કે આત્માનું વિજ્ઞાન. મનોવિજ્ઞાન કયા પ્રકારનું વિજ્ઞાન છે? શું આવશે સાચો જવાબ? મનોવિજ્ઞાન એ કયા પ્રકારનું વિજ્ઞાન છે? તો કે વૈજ્ઞાનિક અને વ્યવહારુ છે. વ્યવહાર પરથી જ તમને ખબર પડે એ વસ્તુ. બરાબર. મનોવિજ્ઞાન કયા ક્ષેત્રમાં સેવાઓ આપે છે? તો કે બધી વસ્તુમાં સેવા એ આપે છે. આધુનિક યુગમાં કયા પરિણામો જોવા મળે છે? જે માનસિક વસ્તુ છે એના કયા પરિણામો છે? તો કે ઉપરોક્ત બધે જ. એના કારણે બધું જ થઈ રહ્યું છે. બરાબર. આજકાલ યુવાનો સાથે કઈ સમસ્યા થાય છે? તો કે શું જવાબ આવશે? સમૂહમાં હોવા છતાં એકલતા અનુભવે છે. મનોવિજ્ઞાન અભ્યાસ કરે છે. કોણ મનોવિજ્ઞાન અભ્યાસ કરે છે? તો કે માનવી અને માવતર પ્રાણીઓ બંનેનો. બરાબર. માનવી અને માવતર પ્રાણીઓ બંનેનો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ.